જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ માર્ગમાં। આજે આપણે ભાગવદ ગીતા અધ્યાય 14 વિશે વાત કરવાના છીએ। મિત્રો, જો તમારે આગળના અધ્યાય સાંભળવાના બાકી હોય તો મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, જરૂરથી વિઝિટ કરજો। અને વિડીયો ગમે તો લાઈક કરજો, વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ધન્યવાદ। ભાગવદ ગીતા અધ્યાય 14 ગુણ ત્રય વિભાગ યોગ એટલે કે માયિક પ્રકૃતિના 3 ગુણોના જ્ઞાન દ્વારા યોગ। અગાઉના અધ્યાયમાં આત્મા અને માયિક શરીર વચ્ચેની ભિન્નતા અંગે વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું। આ અધ્યાયમાં શક્તિની પ્રકૃતિ અંગે વર્ણન કરે છે કે જે શરીર તથા તેના તત્વોનો સ્ત્રોત છે અને તે પ્રમાણે મન અને વિષય બંનેનું ઉદ્ગમ છે। શ્રી કૃષ્ણ દર્શાવે છે કે માયિક શક્તિ 3 ગુણોથી નિર્મિત છે, સત્વ, રજસ અને તમસ। માયિક શક્તિથી બનેલા શરીર, મન અને બુદ્ધિમાં પણ આ 3 ગુણો વિદ્યમાન હોય છે। આપણા અસ્તિત્વમાં આ ગુણોનું મિશ્રણ આપણા વ્યક્તિત્વને નિર્ધારિત કરે છે। શાંતિમયતા, ક્ષેમ કુશળતા, સદાચારિતા અને નિર્મળતા સત્વગુણોના લક્ષણ છે। રજોગુણ સાંસારિક વૃદ્ધિ માટે અનંત કામનાઓ અને મહત્વાકાંક્ષાઓ ઉત્પન્ન કરે છે અને તમસ ભ્રમ, આળસ, મદ અને નિંદ્રાનું કારણ છે। જ્યાં સુધી જીવ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત નથી કરતો ત્યાં સુધી તેણે આ પ્રબળ શક્તિ ધરાવતા 3 ગુણો સાથે વ્યવહાર કરવાનું શીખવું જોઈએ। આ 3 ગુણોથી પણ ગુણાતીત થવામાં જ મુક્તિ રહેલી છે। શ્રી કૃષ્ણ આ ગુણોનું બંધન તોડવા માટે અતિ સરળ ઉપાય પ્રગટ કરે છે। પૂર્ણ પુરુષોત્તમ ભગવાન આ 3 ગુણોથી પણ ગુણતીત છે અને જો આપણે તેના પ્રત્યે અનુરક્ત થઈએ તો આપણું મન પણ તે દિવ્ય અવસ્થા તરફ ઉદય પામે છે। આ મુદ્દે અર્જુન આ 3 ગુણોથી પણ મનુષ્યના લક્ષણો અંગે પ્રશ્ન કરે છે। ત્યારે શ્રી કૃષ્ણ કહે છે કે પ્રબુદ્ધ મનુષ્યો સદા સંતુલિત રહે છે। તેઓ સંસારમાં આ ગુણોની મનુષ્ય, વિષયો તથા પરિસ્થિતિઓમાં જોવા મળતા તેમના પ્રભાવથી વિચલિત થતા નથી। તેઓ સર્વને ભગવાનની શક્તિના પ્રગટીકરણ સ્વરૂપે જોવે છે, જે અંતતઃ તેમના નિયંત્રણમાં જ છે। આ પ્રમાણે સાંસારિક પરિસ્થિતિઓ ન તો તેમને હર્ષઘેલા કરી દે છે કે ન તો દુઃખી કરી શકે છે। વિચલિત થયા વિના તેઓ સ્વમાં સ્થિત રહે છે। શ્રી કૃષ્ણ ભક્તિનો મહિમા અને 3 ગુણોથી અતીત થઈ જવાનો માર્ગ સામર્થ્યનું પુનઃ સ્મરણ કરાવીને આ અધ્યાયનું સમાપન કરે છે। દિવ્ય ભગવાન બોલ્યા, હું એકવાર પુનઃ સર્વ જ્ઞાનોના સર્વશ્રેષ્ઠ જ્ઞાન સમજાવીશ, જે જાણીને સર્વ મહાન સંતો સર્વોચ્ચ સિદ્ધિ પામ્યા હતા। જે લોકો આ જ્ઞાનના શરણમાં રહે છે તે મારી સાથે એક્ય પ્રાપ્ત કરશે। તેમનો ન તો સર્જનના સમયે પુનઃજન્મ થશે કે ન તો પ્રલય કાળે વિનાશ થશે। સમગ્ર ભૌતિક પદાર્થ પ્રકૃતિ એ ગર્ભ છે। હું તેનું જીવાત્માથી ગર્ભાધાન કરું છું અને એ પ્રમાણે સર્વ જીવો જન્મ પામે છે। હે કુંતી પુત્ર, ઉત્પન્ન થનારી સર્વ જીવંત યોનિઓ માટે માયિક પ્રકૃતિ એ ગર્ભ છે અને હું બીજ પ્રદાતા પિતા છું। હે મહાબાહુ અર્જુન, માયા શક્તિ 3 ગુણોની બનેલી છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ। આ ગુણો શાશ્વત આત્માને નશ્વર દેહમાં બદ્ધ કરે છે। આમાંથી સત્વગુણ અન્યની તુલનામાં અધિક શુદ્ધ હોવાથી પ્રકાશ પ્રદાન કરનાર અને પુણ્યથી યુક્ત છે। હે નિષ્પાપ અર્જુન, તે સુખ અને જ્ઞાન પ્રત્યે
આસક્તિનું સર્જન કરીને આત્માને બંધનમાં મૂકે છે. હે અર્જુન, રજોગુણ રાગની પ્રકૃતિ ધરાવે છે. તે સાંસારિક કામનાઓ અને અનુરાગમાંથી ઉત્પન્ન થાય છે તથા આત્માને સકામ કર્મોની આસક્તિ દ્વારા બદ્ધ કરે છે. હે અર્જુન, તમોગુણ જે અજ્ઞાનમાંથી જન્મે છે તે દેહધારી આત્માઓના મોહનું કારક છે. તે પ્રમાદ, આળસ અને નિંદ્રા દ્વારા સર્વ જીવોને ભ્રમિત કરે છે. સત્વ જે વ્યક્તિને માયિક સુખોમાં બાંધે છે. રજસ આત્માને પ્રવૃત્તિઓ પ્રત્યે અભિસંધિત કરે છે. અને તમસ જ્ઞાનને આચ્છાદિત કરીને વ્યક્તિને ભ્રમમાં બાંધે છે. હે ભરતપુત્ર, કેટલીક વાર સત્વ રજસ અને તમસ પર આધિપત્ય ધરાવે છે. કેટલીક વાર રજસ સત્વ અને તમસ પર સર્વસ્વ ધરાવે છે અને કેટલીક વાર તમસ સત્વ અને રજસ પર હાવી થઈ જાય છે. જ્યારે જ્ઞાન દ્વારા શરીરના સર્વ દ્વારો પ્રકાશિત થાય છે ત્યારે તેને સત્વ ગુણોની અભિવ્યક્તિ જાણ. હે અર્જુન, જ્યારે રજોગુણની પ્રધાનતા હોય છે ત્યારે લોભ, સાંસારિક સિદ્ધિઓ માટે ઉધમ, અનિયંત્રણતા અને તૃષ્ણતાનો વિકાસ થાય છે. હે અર્જુન, અવિદ્યા, નિષ્ણતા, અસાવધાની અને મોહ આ તમોગુણના મુખ્ય લક્ષણો છે. જે લોકો સત્વગુણની પ્રબળતા સાથે મૃત્યુ પામે છે તેઓ ઋષિઓના વિશુદ્ધ લોકમાં જાય છે. જે લોકો રજોગુણની પ્રધાનતા સાથે મૃત્યુ પામે છે તે સકામ કર્મ કરનારાઓના જન્મ લે છે. જ્યારે જે લોકો તમોગુણની પ્રધાનતા સાથે મૃત્યુ પામે છે તેઓ પશુ યોનિમાં જન્મ લે છે. એવું કહેવાય છે કે સત્વગુણના પ્રભાવમાં કરેલા કર્મો પુણ્ય ફળ પ્રદાન કરે છે. રજોગુણના પ્રભાવમાં રહેલા કર્મો દુઃખમાં પરિણમે છે. જ્યારે તમોગુણ સાથે કરેલા કર્મો અજ્ઞાનમાં પરિણમે છે. સત્વગુણથી જ્ઞાનનો ઉદય થાય છે. રજોગુણથી લોભ ઉદ્ભવે છે અને તમોગુણથી મોહ અને અજ્ઞાન ઉત્પન્ન થાય છે. સત્વગુણી ઉદ્વગમન કરે છે, રજોગુણી મધ્યમાં રહે છે અને તમોગુણી લોકોનું અધપતન થાય છે. જ્યારે જે ગુણતીત હોય છે તે મને પ્રાપ્ત કરે છે. જ્યારે જ્ઞાની મનુષ્યને એ જ્ઞાત થાય છે કે સર્વ કાર્યોમાં પ્રકૃતિના 3 ગુણો સિવાય અન્ય કોઈ કરતા નથી અને તેઓ મને ગુણતીત જાણે છે, ત્યારે તેઓ મારા દિવ્ય સ્વભાવને પ્રાપ્ત કરે છે. ત્યારબાદ અર્જુને પૂછ્યું, હે પ્રભુ, જે લોકો આ 3 ગુણોથી ઉપર ઉઠી ગયેલા છે તેમના લક્ષણ કયા છે? તેમનું આચરણ કેવું હોય છે? તેઓ ગુણોના બંધનને કેવી રીતે ઓળંગી જાય છે? ત્યારે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા, હે અર્જુન, જે મનુષ્યો ગુણાતીત હોય છે તેઓ ન તો પ્રકાશ, ન તો પ્રવૃત્તિ, ન તો મોહ પ્રત્યે, ન તો તેમની આધ્યાત્મિક ઉપસ્થિતિમાં ધૃણા કરે છે કે ન તો તેમની અનુપસ્થિતિમાં તેમની ઝંખના કરે છે. તેઓ 3 ગુણો પ્રત્યે ઉદાસીન રહે છે તથા તેમનાથી વિચલિત થતા નથી. કેવળ ગુણો જ ક્રિયા છે એમ જાણીને તેઓ વિહળ થતા નથી અને સ્વમાં સ્થાપિત રહે છે. જે સુખ અને દુઃખમાં સમાન હોય છે, જે સ્વમાં સ્થિત હોય છે, જે માટીના ઢેફાને, પથ્થરને અને સોનાના ટુકડાને સંભાવે જોવે છે, જે પ્રિય અને અપ્રિય પરિસ્થિતિમાં પણ સમાન રહે છે, જે ધીર છે, જે નિંદા અને સ્તુતિ બંનેમાં સમાન ભાવ રાખે છે, જે માન અને અપમાન બંનેમાં સમાન ભાવથી રહે છે, જે મિત્ર અને શત્રુ બંને પ્રત્યે સમાન વ્યવહાર કરે છે અને જેણે સર્વ દુન્યવી ઉદ્યોગોનો પરિત્યાગ કર્યો છે, તેણે 3 ગુણથી પણ પર માનવામાં આવ્યા છે. જે મારી વિશુદ્ધ ભક્તિ સાથે સેવા કરે છે તે માયિક પ્રકૃતિના
3 ગુણોથી ઉપર ઉઠે છે અને બ્રહ્માની અવસ્થાએ પહોંચે છે. હું નિરાકાર બ્રહ્માનો, શાશ્વત અને અવિનાશીનો, સનાતન ધર્મનો તથા અનંત દિવ્ય આનંદનો આધાર છું. તો મિત્રો, આ હતો ભાગવદ ગીતા અધ્યાય 14 ગુણત્રય વિભાગ યોગ. હું આશા કરું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે. પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, હું 1 થી 18 અધ્યાયની પ્લેલિસ્ટ બનાવી રહી છું. જો તમારે 1 થી 18 અધ્યાય એક સાથે સાંભળવા હોય તો જરૂરથી વિઝિટ કરજો. મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ. હવે મને રજા આપો. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. સૌને મારા જય શ્રી કૃષ્ણ.